મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતું કે સ્ત્રીઓ 14 પૂર્વી ક્યારે નહીં બને, નહીં, સ્ત્રીઓ 14 પૂર્વી ક્યારે પણ નહીં બની શકે, પદવી ન મળે તો શું તેમને દરેક ભવોમાં સ્ત્રી અવતાર જ મળતો રહે એવું હોય? તો એવું નથી. અહીંયા એક વાત ક્લિયરલી સમજવી જરૂરી છે કે આપણું જે આત્મા છે ને, તો તે સ્ત્રી નથી. આત્માનું કોઈ પણ લિંગ ન હોય, કોઈ પણ આત્માનું લિંગ ન હોય. માત્ર જે બહારથી મળ્યું છે ને શરીર, તે સ્ત્રીના ફોર્મમાં હોય કે પુરુષના કે નપુંસક કે એનિમલના ફોર્મમાં હોય કે કોઈ પણ હોય, તો એનાથી આપણે એ નથી બની જતા. આપણે તો આત્મા છીએ ને. આપણને માત્ર સાધનનું એવું શેપ મળ્યું છે, બરાબર? એવું એવું એ મળી છે, સ્ત્રીપણું મળ્યું છે કે પુરુષપણું મળ્યું હોય, આપણા કર્મોના કારણે મળ્યું હોય એવું, બરાબર? એટલે કોઈ કષાયોના સેવનના કારણે માત્ર સ્ત્રીરૂપી શરીર મળ્યું હોય, અને સ્ત્રીરૂપી શરીર મળે તો પછી એના કારણે પછી અમુક પ્રિવિલેજીસ નહીં મળે આપણને. એટલે જે પણ સ્ત્રીપણાનું શરીર મળેલું હોય તો એને નહીં મળે, બરાબર? કોઈકને તિર્યંચનું આ મળે શરીર, તો એના કારણે એ પણ પછી સર્વવીરતી તો નહીં સ્વીકારી શકે. એટલે અમુક પ્રિવિલેજીસ પછી શરીરના કારણે પણ નહીં મળે. છતાં પણ સ્ત્રી પણ જેવું સ્ત્રીને શરીર મળેલું હોય ને, સ્ત્રી વાળું શરીર, તો એ તો સર્વવીરતી સ્વીકારીને કેવલ જ્ઞાન તો પ્રગટ કરીને મોક્ષ જઈ શકે છે. અને જો વધારે પુણ્ય કરે તો એ સ્ત્રી જે હોય, જે એ વધારે પુણ્ય કરે તો આવતા આગળના ભાવમાં એને પુરુષપણું પણ મળી શકે છે ને. હવે જેમ કે એક્ઝામ્પલ છે રેવતી શ્રાવિકાનું, રેવતી શ્રાવિકાનું. તો શ્રાવિકા હતા ને, પણ આગળ ચાલીને પછી તેમને પછી તીર્થંકર ભગવાન બનવાના છે ને તેઓ. તો તીર્થંકર ભગવાન એટલે પુરુષનું શરીર મળવાનું છે એમને. એટલે એ ધ્યાન રાખવાનું કે માત્ર જે ભાવમાં સ્ત્રી વાળું શરીર મળેલું હોય આત્માને, તો તે જ ભાવમાં, માત્ર એ જ ભાવમાં તે 14 પૂર્વી વગેરે નહીં બની શકે. આચાર્ય નહીં બને, તીર્થંકર નહીં બને, ઉપાધ્યાય નહીં બને કે 63 શલાકા પુરુષો તે નહીં બની શકે તે ભાવમાં. માત્ર આગળના ભાવોમાં તો તે કરી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ધ્યાન રાખવાનું. બીજું સ્ત્રી છે તો તે અવધિ જ્ઞાન પણ એને મળી શકે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર? બીજું એક ક્વેશ્ચન હતું કે અરિહંત ભગવાન, અરિયન ભગવાનને અરિયન ભગવાન અવધિ જ્ઞાન ઇઝ લિમિટેડ અને તે વૃદ્ધિ પામતું જાય છે અને ફાઇનલી સંપૂર્ણ બની જાય છે. ઇઝ ધેટ ટ્રુ? તો અરિહંત ભગવાન છે, તો અરિહંત ભગવાન છે તો એમના માટે કેવું હોય કે તે બરાબર છે વાત કે અરિયન ભગવાનને જે તીર્થંકરપણાનું જે અંતિમ ભાવ હોય છે ને, તો એ ભાવમાં એમને કેટલું અવધિ જ્ઞાન મળેલું હોય. માત્ર અવધિ જ્ઞાનની વાત છે, પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એમને કેટલું મળેલું હોય. જે પૂર્વ ભાવમાં હોય તો એટલું સાથે ચાલીને આવે છે એટલું. એટલે પૂર્વ ભાવમાં તેઓ કોણ હોય? મોસ્ટલી તે દેવતાના ભાવમાં હોય છે ને. તો તે દેવ ભાવમાં એમને જેટલું મતિ શ્રુત અને અવધિ જ્ઞાન હતું, તો તેટલું એ સાથે ચાલે છે એમના નેક્સ્ટ, એટલે અંતિમ જે ભાવ હોય છે ને, તો ત્યારે એ સાથે ચાલે છે, બરાબર? એટલે જન્મથી તેટલું હોય જેટલું લાસ્ટ ભાવમાં હતું ને એટલું, બરાબર? પછી આગળ ચાલીને પછી શું, જેટલા પછી એમના કર્મોના ક્ષપક્ષમ હોય તો તેટલું એ વધતું વધતું જાય છે. મતિ શ્રુત અને અવધિ જ્ઞાન એ વધતું વધતું જાય અને પછી શું થાય? એટલે પછી એ વધીને પછી છેલ્લે તો કેવલ જ્ઞાન તો થવાનું જ છે ને એમને. તેવી રીતે પછી સંપૂર્ણ જ્ઞાન આવી જ જાય છે, તે ધ્યાન રાખવાનું. પણ હવે બીજા જીવો માટે આપણે જો વાત કરીએ ને, બીજા જીવો એટલે તીર્થંકર ભગવાનના સિવાયના બીજા જીવોની વાત છે, તો એમના માટે આવું એવું નિયમ નથી ભગવાન જેવું, કમ્પલસરી નથી કે અવધિ જ્ઞાન થયું હોય ને તો એ સાથે ચાલે આવતા ભાવમાં, એવું એમ બીજા જીવો માટે આ રૂલ નથી, બરાબર? એ ધ્યાન રાખવાનું. હવે એક્ઝામ્પલ છે ને, બેસ્ટ એક્ઝામ્પલ છે, સમજો કે હવે આત્મા કોઈ બીજા જીવોનો કોઈ જીવ હોય તો તે નારકી કે દેવભાવ કરીને આવે અને પછી બીજા ભાવમાં જાય એ, એટલે નરકમાંથી નીકળે કે દેવભાવમાંથી નીકળીને બીજો કોઈ ભાવ કરે. સમજો કે દેવ બનીને પછી એ પૃથ્વીકાય બની ગયો. પૃથ્વી જે રત્નો ઉપર ઘણી આસક્તિ હતી તો એના કારણે પૃથ્વીકાયનો જીવ બની ગયો. તો દેવભાવમાં એમના પાસે જે અવધિ જ્ઞાન હતું, ભવ પ્રત્યેક અવધિ જ્ઞાન હતું ને, તો એ સાથે થોડી ચાલે છે, કારણ કે હવે પૃથ્વીકાય બની ગયો છે તો અવધિ જ્ઞાન થોડી હોય પછી પૃથ્વીકાય બની ગયો તો. એટલે એવું હોય કે આવતા ભાવમાં જે હોય ને, તો બીજા જીવો માટે આ સેમ રૂલ નથી કે સાથે ચાલે, ધ્યાન રાખવાનું, બરાબર?
પછી એક ક્વેશ્ચન હતું કે અરિહંત અને સિદ્ધ ભગવાનમાં ડિફરન્સ શું છે, બરાબર. તો હવે તો અરિહંત અને સિદ્ધમાં મેઇન તો આ ડિફરન્સ છે કે અરિહંત ભગવાનના કેટલા બાકી હોય છે કર્મો, આત્મા ઉપર હજી બાકી હોય ને 4 ઘાતી કર્મો, 4 અઘાતી કર્મો તો હજી આત્મા ઉપર બાકી હોય ને, 4 અઘાતી કર્મો બાકી હોય ને 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યું હોય માત્ર, હે ને, બરાબર ને. પણ સિદ્ધ ભગવાન તો ટોટલી કર્મ રહિત હોય, એક કર્મનું એક રજ ન હોય એમના આત્મા ઉપર, સ્ફટિક જેવું નિર્મળ હોય સંપૂર્ણ, એ ધ્યાન રાખવાનું. એક તો આ પોઈન્ટ છે. બીજું, અરિહંત ભગવાન પાસે હજી પણ શરીર છે, બરાબર ને, શરીર હોય પણ હા, ને આ શરીરના કારણે એમના હજી પણ શું શાતાવેદન્ય કર્મો તો પછી બંધાયા કરે છે ને કેવલ જ્ઞાન પછી, એ ધ્યાન રાખવાનું. એટલે હજી પણ કર્મો બંધાય છે, ભલે તે શાતાવેદન્ય કર્મ છે પણ બંધાય છે કર્મ. પણ હવે સિદ્ધ ભગવાન તો અશરીરી છે ને, શરીર તો છે નહીં, તો માટે હવે કોઈ પ્રોબ્લેમ જ નથી એમને, શરીર છે જ નહીં, તો પછી નવા કર્મો પણ બંધ નહીં કરે, એક પણ નવા કર્મોનું ક્યારે પણ બંધ નહીં થશે, બરાબર. પછી આપણે જો ગુણની અપેક્ષાએ વાત કરીએ તો અરિહંત ભગવંતોના ગુણ એટલે જે આત્મિક સુખ છે ને, આત્મિક સુખ તો એ કોણ વધારે ભોગવી શકે છે, અરિહંત ભગવાન કે સિદ્ધ ભગવાન? સંપૂર્ણ પરાકાષ્ઠા લેવલમાં કોણ ભોગવી શકે છે? તો અરિહંત ભગવાન હજી સુધી આત્મિક સુખ સંપૂર્ણ રીતે ભોગવી નથી શકતા. કેમ? કારણ કે હજી 4 અઘાતી કર્મો તો બાકી જ છે ને, હજી એટલે અનંત સુખ એ ભોગવી નથી શકતા ને, એનું ભોગવટો નથી કરી શકતા અરિહંત ભગવાન. પણ સિદ્ધ ભગવાન જ્યારે તે સિદ્ધ બનશે તો ત્યારે ભોગવી શકશે. એટલે સિદ્ધ ભગવાન માટે શું સમજવાનું, જે અનંત સુખ નું જે ગુણ છે ને, આત્મિક ગુણ અનંત સુખ, તો તે સંપૂર્ણ પ્રકારે એ સંપૂર્ણ ફૂલ્લી ઓપન હોય છે, એમનું ફૂલ્લી પ્રગટેલું હોય છે, અને એનું સંપૂર્ણ ભોગવટો તે કરી રહ્યા હોય છે સમય સદાકાળ માટે. તો આ મેઇન ડિફરન્સીસ છે, એ ધ્યાન રાખવાનું. અને બીજું એક ધ્યાન રાખવાનું કે સિદ્ધ ભગવાન હંમેશા સિદ્ધ બનીને જ રહેશે ફોર એવર સુધી, એ ધ્યાન રાખવાનું. અને અરિહંત ભગવાન પણ આગળ ચાલીને સિદ્ધ જ બનવાના છે, બરાબર. એટલે અરિહંત ભગવાનનું શું થાય, અરિહંતપણું સ્ટોપ થઈ જાય છે અને પછી એટલે નિર્વાણ થાય છે તો ત્યારે અરિહંતપણું સ્ટોપ થઈ જાય છે અને પછી સિદ્ધ ભગવાન બની જાય છે ને, કારણ કે હવે અષ્ટમહાપ્રાતિહાર્ય પણ સાથે આવવાના નથી, એનું તીર્થંકર નામ કરવાનું ક્ષય થઈ જાય છે ને પછી નિર્વાણના સમયે, એ ધ્યાન રાખવાનું. તો આ ડિફરન્સ મેજર ડિફરન્સીસ છે, તે ધ્યાન રાખવાના. ઓકે, હવે આગળ શું છે, ક્વેશ્ચન છે કે એક જ પર્ટિક્યુલર ક્ષેત્રમાં બધા જ રૂપી દ્રવ્યો દેખાય કે તેમાં પણ લિમિટેશન્સ હોય? એક જ પર્ટિક્યુલર ક્ષેત્રમાં બધા જ રૂપી દ્રવ્યો દેખાય કે તેમાં પણ લિમિટેશન હોય? તો હવે એ ધ્યાન રાખવાનું કે બધા જ રૂપી દ્રવ્યો નહીં દેખાય. જો ઓછા ક્ષેત્રવાળું અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય ને તો ઓછા દ્રવ્યો દેખાશે, ઓછા નંબર ઓફ દ્રવ્ય પણ દેખાશે, એ ધ્યાન રાખવાનું. હવે આપણે પૂતગલ જે વર્ગણાઓ છે એના વિશે પણ આપણે એકદમ સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા ને, તો એ પૂતગલ વર્ગણાના સ્કંધો તો કેટલા નાના નાના સૂક્ષ્મ હોય, તો એ પણ અહીંયા આ એરિયામાં કેટલા હશે, તો એ થોડી દેખાય છે, એ નહીં દેખાય, એ ધ્યાન રાખવાનું. એટલે બધા જ રૂપી દ્રવ્ય દેખાઈ જશે એવું નથી. જો નાનું એવું અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય તો ઓછા પ્રમાણમાં દ્રવ્ય દેખાશે, એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે કે બીજું ક્વેશ્ચન છે કે જો અલોક દેખાય અવધિ જ્ઞાનથી તો તેને કેવલ જ્ઞાન ન કહેવાય? નહીં તો આપણે એક કામ કરશું, આજે ક્વેશ્ચન છે ને આ લાસ્ટ એકદમ લેશું, તો પછી હવે પેલા અવધિ જ્ઞાનનું આપણે રિવિઝન લઈ લઈએ પછી સમજાશે. આપણે અહીંયા એક ક્વેશ્ચન છે કે વુમન ઓલ્સો ગોઈંગ ટુ મોક્ષ, ઇફ યસ ધેન વાય નોટ 14 પૂર્વ જ્ઞાન? જો એમાં બહુ ડિફરન્સ છે, 14 પૂર્વી કોણ બની શકે છે, એમાં ઘણું ડિફરન્સ છે. 14 પૂર્વી જે શ્રુત કેવલી કોણ બની શકે છે, જે સાધુ ગુરુ ભગવંતો હોય તેઓ બની શકે છે. પણ જેને આવું સાધ્વી એટલે જે પણ સ્ત્રીપણાનું શરીર જેને મળ્યું હોય તો એમના માટે લિમિટેશન્સ હોય, બરાબર. પ્રાકૃતિક દોષના કારણે તેઓ નહીં કરી શકે, તો એમાં પાર્શિયલિટી જેવું કોઈ નથી કરી રહ્યું, પણ એમાં શું છે, કારણ કે છે જ નહીં પાર્શિયલિટીનું ક્વેશ્ચન, ભેદભાવનું ક્વેશ્ચન છે જ નહીં, કારણ કે જે અંતિમ એવું બેસ્ટ અલ્ટિમેટ જ્ઞાન કેવલ જ્ઞાન તેઓ તો પ્રાપ્ત કરી જ શકે છે ને. શ્રુત જ્ઞાન તે પ્રાપ્ત નથી કરી શકતા કારણ કે શરીર એવું મળ્યું છે એટલા માટે.
પણ મોક્ષ તો જઈ જ શકે છે ને કેવલ જ્ઞાન પ્રગટાવીને, એ ધ્યાન રાખવાનું. બરાબર. સ્ત્રી એટલે એવા કોઈક એવા કર્મો કર્યા હશે કે જેના કારણે એને એવું શરીર મળ્યું એ આત્માને, અને પછી એના કારણે અમુક પ્રિવિલેજીસ એને નથી મળતી. સાધન એવું મળ્યું છે ને એને, પછી એવું પણ તો છે કે સ્ત્રી પાસે જે બલ પણ ઓછું હોય ને, બળ પણ ઓછું હોય, શારીરિક બળ પણ ઓછું હોય કમ્પેર ટુ જે પુરુષ છે, ચંચળતા પણ વધારે હોય સ્વભાવમાં, એટલે એ ઘણું બધું હોય ને. તો એવું હોય, ડિફરન્સ તો હોય ને. જેવું પછી આપણને સાધન, આ તો શરીર શું છે તો સાધન જ છે ને, સાધન કેવું મળ્યું છે એના ઉપર ડિપેન્ડ થાય છે બધું. બરાબર. એટલે પુણ્ય વધારે કરવા તો બેસ્ટ સાધન મળશે. બેસ્ટ સાધન શું કેવું છે, ચક્રવર્તીનું કહી શકાય કે એને બેસ્ટ સાધન મળે, અથવા તો જેને પણ પ્રથમ સંગણ ફર્સ્ટ સંગણ વાળું મળે સાધન, તો એ બેસ્ટ કહેવાય, એ કહી શકાય. અહીંયા ક્વેશ્ચન છે કે ધેન વાય અરિહંત પદ ઇઝ એટ ફર્સ્ટ પ્લેસ ઇન નવકાર મંત્રમાં પણ ફર્સ્ટ છે. તો એ કેવી રીતે? કારણ કે સિદ્ધ કરતા પણ સિદ્ધ ભગવાને સેકન્ડ મૂક્યું છે. આ ઉપકારિતાની દ્રષ્ટિથી છે ને, ઉપકારિતાની દૃષ્ટિથી છે. કારણ કે આપણા અનંત ઉપકારી જો કહેવાય તો કોણ છે? હમણાં મહાવીર સ્વામી ભગવાન છે ને. એવી રીતે કોઈ નથી કહેતો કે કોઈક આ અમુક નામના સિદ્ધ ભગવંત આપણા માટે ઉપકારી છે, આપણા બધા માટે. કારણ કે શાસનની સ્થાપના કોણે કરી છે? હમણાં મહાવીર સ્વામી ભગવંતે કરી છે ને. ધર્મતીર્થની સ્થાપના કરી છે અને આપણને મોક્ષ માર્ગ બતાડ્યું છે. એમના કારણે જ પછી ગુરુ ની જે પરંપરા છે તો એના આવી રીતે ટ્રાન્સફર થઈને આપણા સુધી મોક્ષ માર્ગ આપણને આપણા સુધી આવ્યું છે ને. શ્રુત જ્ઞાન બધું, દ્વાદશાંગીના જે અંશો છે એ બધું આપણા સુધી કેવી રીતે આવ્યા છે? મહાવીર સ્વામીના કારણે. એટલા જ માટે ઉપકારિતાની દૃષ્ટિથી અરિહંત ભગવાને ફર્સ્ટ સ્થાન આપેલું છે, એ ધ્યાન રાખવાનું. અને આગળ તો તેઓ મોક્ષની પ્રાપ્તિ કરવાના જ છે ને, એટલા માટે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે જેમ અરિહંત નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ હોય અને તેનો ક્ષય થયો, તેમ સિદ્ધ નામ કર્મ હોય તો તેનો ક્ષય ક્યારે કરે? તો આવું નહીં હોય. અરિહંત જીન નામ કર્મ અથવા તો તીર્થંકર નામ કર્મ એ હોય. આ શબ્દ છે, બરાબર. તો એના કારણે પછી એમને એ બધી અષ્ટમહાપ્રાતિહાર્ય છે એ બધું એને પ્રાપ્ત થાય છે આફ્ટર કેવલ જ્ઞાન. અને પછી તેઓ ધર્મતીર્થની સ્થાપના કરે છે, તો એ હોય છે એમના કારણે. પણ સિદ્ધ નામ કર્મ કરીને કાંઈ એવું નામ કર્મનું કોઈ પ્રકાર નથી. કારણ કે સિદ્ધ બને તો એ તો કેવા હોય? કર્મ ન હોય ને એમને, કર્મનું રજ એક પણ ન હોય. બરાબર. કે એનું ઉદય થાય તો પછી એ સિદ્ધ બને, એવું નહીં હોય ને. સિદ્ધ બને જ ક્યારે? જ્યારે સંપૂર્ણ કર્મ રહિત બને છે ને, તો ત્યારે જ સિદ્ધ બને છે ને. એટલે હવે એ આત્મા જે સિદ્ધ બને છે એને કર્મની સાથે કોઈ લેવા દેવા જ નહીં હોય. કર્મ એના આત્મા ઉપર ક્યારે પણ એ આવરણ કરશે જ નહીં, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલીએ તો આપણે શું જોઈ રહ્યા હતા? હા, આપણે અવધિ જ્ઞાનનું જે આત્મામાં જે પાવર છે તો એ કેટલું હોય છે અને કેવું હોય છે તે જોઈ રહ્યા હતા. તો અવધિ જ્ઞાન એ બે પ્રકારે હોય છે. પહેલા તો અવધિ જ્ઞાન એટલે શું? આત્માની જે જ્ઞાન શક્તિ છે ને, શું છે? અવધિ જ્ઞાન એટલે જ્ઞાન શક્તિ છે આત્માની. તો જેના કારણે તે ડાયરેક્ટ આત્માથી જ એ બધું જાણી શકે છે. એ પણ શું? જે રૂપી પૂતગલો હોય, માત્ર રૂપી પૂતગલો હોય, પૂતગલાસ્તિકા, એને એ અમુક રેન્જ સુધી, અમુક અવધિ સુધી જાણી અને જોઈ શકે છે. અને એમાં ઇન્દ્રિય કે મનની સહાય લાગતી નથી. એમાં આપણે બે પ્રકાર જોયા હતા, ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. તો ભવ પ્રત્યયિક કોને થાય છે? માત્ર દેવ અને નારકીને જ ઉત્પન્ન થાય છે. અને ભવ પ્રત્યયિક દેવ અને નારકીને થાય છે. અને ગુણ પ્રત્યયિક છે તો તે માત્ર મનુષ્ય અને તિર્યંચને જ એને જ ઉત્પન્ન થાય છે. એના પણ 6 પ્રકાર છે: અનુગામી, અનનુગામી, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી. બરાબર, એ જોયું આપણે. બીજું આપણે શું જોયું? અનુગામી કે અવધિ જ્ઞાન. તો હવે આ શેનો પ્રકાર છે? ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાનનો પ્રકાર છે ને અનુગામી. તો એનું મીનિંગ શું છે કે આ આત્મા કેવી રીતે પ્રગટ કરી શકે છે? જ્યારે એ રત્નત્રયી એટલે મનુષ્ય કે તિર્યંચ, જ્યારે એવી કોઈ ઉત્કૃષ્ટ એવી સાધના આરાધના કરે, રત્નત્રયીની પણ સાધના આરાધના કરે, તો શું થઈ શકે છે? એના કારણે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષયોપશમ થાય છે. અને એના કારણે પછી આવા 6 પ્રકારના અવધિ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમના આત્મામાં.
તો એમાં પહેલું છે અનુગામી અવધિ જ્ઞાન. તો હવે એમાં શું છે, અહીંયા બે સ્થાનો બતાવ્યા છે, લેફ્ટ સ્થાન અને રાઈટ સ્થાન. બરાબર. તો હવે એમાં શું છે કે લેફ્ટ પોઈન્ટ એ છે, આ એ છે અને આ પોઈન્ટ બી છે. બરાબર. તો આ પોઈન્ટ એ છે ને, તો એ સ્થાને આ અનુગામી અવધિ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. તો હવે ત્યાં રહીને એને ચારે દિશામાં જેટલા પણ પૂતગલાસ્તિકાએ રહેલા છે ને, આ બધા પૂતગલ દ્રવ્યો છે જે આપણને ફોટોમાં દેખાય છે ને, તો એ બધા જ એને દેખાય છે. જેટલા પણ એ જેટલું પ્રગટેલું હશે એટલું એમાં એ રેન્જમાં એને બધું જ દેખાશે ચારે દિશાઓમાં. હવે એમાં આ જીવો પણ છે ને, આપણને લાગશે કે આ જીવ છે, જીવાસ્તિકાય છે, તો એ કેવી રીતે દેખાય છે, પણ આ એનું શરીર તો પૂતગલથી બનેલું છે ને. બર્ડ્સ હોય, આ પંચેન્દ્રિય છે બર્ડ્સ અને લાયન, તો એના શરીર તો પૂતગલથી બનેલા છે, એટલા માટે તેઓ પણ દેખાય. પછી આ પ્રત્યેક એટલે આ છે વનસ્પતિકાય છે, એકેન્દ્રિય જીવ છે ને, સ્થાવર એકેન્દ્રિય ઝાડ છે આ, તો એનું શરીર પણ શું છે, એની અંદર જીવ છે, આત્મા છે. તો આત્મા નથી દેખાતું, પણ શું એનું શરીર તો દેખાય છે ને, શરીર પૂતગલથી બનેલું છે એટલે પણ દેખાશે. પછી આ જળ પદાર્થો છે, કાર કે બિલ્ડિંગ, અચિત જળ પદાર્થો છે, તો તે પણ પૂતગલોથી બનેલા છે, એટલા માટે એ બધું દેખાશે એને, એ બધું દેખાશે. પણ શું નહીં દેખાશે, જે પણ અરૂપી પદાર્થો છે એટલે જીવાસ્તિકા એટલે આત્મા વગેરે નહીં દેખાશે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા એને પોઈન્ટ એ ઉપર ઉત્પત્તિ થઈ છે અને આટલા અમુક એરિયા સુધી, અમુક યોજન સુધી કે અમુક કિલોમીટર સુધી દેખાય છે. રેન્જમાં રહેલા જે પૂતગલો છે તે દેખાશે. પણ હવે આ વ્યક્તિએ આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જશે તો પણ આ અનુગામી અવધિ જ્ઞાન કેવું છે કે સાથે સાથે ચાલે છે, એ ધ્યાન રાખવાનું. કારણ કે એની ઉપમા કેવી આપેલી છે, આંખની. એટલે આંખો આપણે જ્યાં પણ જઈએ તો આંખો સાથે સાથે ચાલે, એવી જ રીતે આ અનુગામી અવધિ જ્ઞાન છે કે આગળ એ સેમ ઉત્પત્તિનું સ્થાન છોડીને બીજી જગ્યાએ ગયો ને, તો પણ તેને ત્યાં રહેલી જેટલા અમુક રેન્જમાં રહેલી જે પણ સેમ રેન્જમાં રહેલી જે વસ્તુઓ હશે, અલગ અલગ પૂતગલ દ્રવ્યો હશે, તો તે બધું એને દેખાશે અને જાણી શકશે. એમાં કેટલું છે, સંખ્યાતા યોજનથી લઈને અસંખ્યાતા યોજન જેટલું એ જોઈ શકે છે, જાણી શકે છે અનુગામી અવધિ જ્ઞાન દ્વારા. પછી છે અનનુગામી અવધિ જ્ઞાન. એ કેવું છે કે પાછળ પાછળ સાથે નહીં ચાલે આંખોની જેમ, પણ સ્ટ્રીટ લાઇટ જેવું સ્થિર હોય. એટલે જ્યાં ઉત્પન્ન થાય છે ને, જેમ કે અહીંયા આ પોઈન્ટ ઉપર ઉત્પન્ન થયું છે ને, આ પોઈન્ટ એ ઉપર એને ઉત્પન્ન થયું છે, તો બસ હવે તે જ જગ્યામાં અમુક રેન્જમાં રહેલા છે પૂતગલ દ્રવ્યો હશે ને, તો તે જ એને દેખાશે અને તે જ જાણી શકશે. પણ હવે આ ઉત્પત્તિ સ્થાન છોડીને એ બહાર જાય છે, અહીંયા થોડુંક આગળ અહીંયા ચાલ્યો ગયો છે પોઈન્ટ બી ઉપર અહીંયા, તો એ વ્યક્તિને પછી કોઈ પણ ત્યાં રહેલા જેટલા પણ એ રૂપી પૂતગલ દ્રવ્યો હશે ને, તે કાંઈ નહીં દેખાશે અવધિ જ્ઞાન દ્વારા. હવે ઓબ્વિયસલી આંખોથી તો દેખાશે ને, આંખોથી તો દેખાશે જે સામે હશે તે, પણ અહીંયા અવધિ જ્ઞાનની વાત છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ કરીને આત્મા દ્વારા તે આટલા રેન્જમાં જેટલા પણ સમજો કે 10 કિલોમીટરનું રેડિયસ જેટલું ચારે તરફ એ દેખાતું હતું પોઈન્ટ નંબર એ ઉત્પત્તિ સ્થાનની ત્યાં, તો એવી રીતે જગ્યા છોડીને પોઈન્ટ બી પર ગયો તો ત્યાં એને કાંઈ નહીં દેખાય 10 કિલોમીટરનું, એ ધ્યાન રાખવાનું. કારણ કે આ અનનુગામી અવધિ જ્ઞાન એ ક્ષેત્ર જે ઉત્પત્તિ ક્ષેત્ર છે એના ઉપર ડિપેન્ડન્ટ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આપણે શું જોયું, ફળુગ અવધિ જોયું. ફળુગ અવધિ એટલે શું, એમાં કોઈક અમુક ભાગના જે આત્મ પ્રદેશો હોય, સમજો કે પેરીફેરલ એટલે કે પર્યંતના કે સેન્ટરના કે આગળના પાછળના અમુક જ આત્મ પ્રદેશોમાં જ સમજો કે ક્યાંક અનુગામી અવધિ જ્ઞાન પ્રગટ થઈ શકે છે અને ક્યાંક અનનુગામી અવધિ જ્ઞાન પ્રગટ થઈ શકે છે, તો એને ફળુગ અવધિ કહેવાય છે. બરાબર. એટલે એ વ્યક્તિના જે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના જે ક્ષોપશમ છે ને એના ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. તો એમાં શું થાય છે કે સમજો કે એને અમુક ભાગમાં અનુગામી પ્રગટ થયું છે અને બીજા અમુક ભાગમાં અનનુગામી. પણ હવે એ ધ્યાન રાખવાનું કે જ્યારે ઉપયોગ કરવા જાય ને અવધિ જ્ઞાનનું, તો ત્યારે કોઈ પણ એક પ્રકારનું જ એક સમયમાં ચાલે ઉપયોગ. એટલે એવું નહીં કે અનુગામી અને અનનુગામી બંનેનો ઉપયોગ એક સાથે મૂકી શક્યો, એવું નહીં ચાલે. ઉપયોગ કેવું હોય કે એક વસ્તુનો એક જ ઉપયોગ હોય એક સમયમાં, એ ધ્યાન રાખવાનું.
બરાબર. એટલે એ વ્યક્તિ અને બીજું એ ધ્યાન રાખવાનું કે વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે કે કયો જ્ઞાન એ ઉપયોગ કરે, ઉપયોગમાં એને મૂકવાનું છે એ વ્યક્તિ પોતે ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ઓટોમેટિકલી નથી થતું, પણ પોતે ઉપયોગ મૂકે તો ત્યારે એને દેખાય, જેનો પણ ઉપયોગ મૂકે ત્યારે. પછી આગળ છે વર્ધમાન અવધિ જ્ઞાન. એટલે વર્ધમાન એટલે વૃદ્ધિ પામતો, આ અગ્નિ જેવું જે વધતો જાય. તો આવું છે આ અવધિ જ્ઞાન. તો એમાં શું છે કે જેમ જેમ કોઈ જે વ્યક્તિ છે ને તો એ ઉત્કૃષ્ટ આરાધના કરે, અને ઉત્કૃષ્ટ આરાધના કરીને શું થાય, ઉત્કૃષ્ટ આરાધના કરીને એના કારણે અવધિ જ્ઞાનાવરણ્ય કર્મોના ક્ષેપક્ષમ કરતો જાય. અને સાથે સાથે એના જે અધ્યવસાયો છે, ભાવો છે, પરિણામો છે આત્મિક, તો તે શુભ થી લઈને પછી શુભતમ બને, પછી શુભતર, એટલે હજી વધારે સારા 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 ભાવો, શુભ ભાવો ભાવતો જ એના ભાવમાં જે શુભતાની ઇન્ટેન્સિટી વધતી જાય, લેવલ વધતા જાય, તો તેમ તેમ શું થાય છે, સાથે સાથે અવધિ જ્ઞાન પણ એનું વધતું જાય છે, વૃદ્ધિ પામતો જાય છે. એટલે સમજો કે સ્ટાર્ટિંગમાં સમજો કે એને કેટલું, સમજો કે માત્ર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું જ એને ઉત્પન્ન થયું હતું અવધિ જ્ઞાન. કેટલું? સૌથી જઘન્ય કેટલું? અંગુલમાં અસંખ્યાતમાં ભાગ સુધી જેટલું. તો હવે એ કેટલું હોય? હવે સમજો કે અહીંયા એનો આત્મા છે, બરાબર. તો હવે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું અવધિ જ્ઞાન સૌથી જઘન્ય છે, અને એને આ આત્માને આટલું પ્રગટ થયું છે, અને માત્ર આટલા જ એરિયા ક્ષેત્રમાં રહેલા રૂપી દ્રવ્યોને એ જોઈ શકશે. તો કેટલું? તો એ આત્મા છે, બરાબર. આત્માનું જ્ઞાન છે, તો અહીંયા બાજુમાં આટલા જ, બરાબર. એટલે અહીંયા એનું આત્મા છે, અને આત્માથી કેટલું લેવાનું, કેટલું ક્ષેત્ર લેવાનું? અંગુલનું અસંખ્યાતમાં ભાગ જેટલું ક્ષેત્ર લેવાનું. આ તો બહુ વધારે અહીંયા ડિસ્ટન્સ દેખાય છે, આપણે ડ્રો કરીએ છીએ, પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ તો ઘણું 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 જ નાનકડું એવું હોય, ઘણું નાનકડું એવું ડિસ્ટન્સ હોય, બરાબર. માખીની પાંખ જેટલું એનાથી પણ એકદમ પાતળું કહી શકાય છે. માખીની પાંખ હોય ને એનાથી પણ એકદમ પતલું, એટલા ક્ષેત્રમાં રહેલા જેટલા પણ રૂપી પૂતગલો હશે ને તો તેટલું દેખાય. એટલે અહીંયાથી સમજો કે સ્ટાર્ટ થયું, બરાબર. અહીંયાથી એને સ્ટાર્ટ થયું, પછી એનું ક્ષેપક્ષમ વધતું ગયું, જેવી રીતે એનો ભાવની શુભતા વધતી ગઈ એવી રીતે પછી શું થયું, ક્ષેપક્ષમ અવધિ જ્ઞાનાવરણ્ય કર્મનું ક્ષેપક્ષમ પણ વધતું ગયું. તો હવે એનું અવધિ જ્ઞાન પણ વૃદ્ધિ પામશે. એટલે અહીંયા એને જેટલું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું અહીંયા દેખાતું હતું અહીંયા, તો એ વધીને પછી શું થશે, સમય દિવસે દિવસે વૃદ્ધિ પામશે ભાવ ઉપર. એટલે ભાવમાં શુભતા એ વધતી જશે, તો તેવી રીતે શું થશે, ક્ષેત્રનું રેન્જ પણ વધતું જશે, અવધિ જ્ઞાન વધતું જશે, એટલે ક્ષેત્રનું રેન્જ અહીંયા વધી ગયું પછી, અને આટલા ક્ષેત્રમાં દેખાય છે. કાળનું રેન્જ પણ વધતું જાય છે, વિચારો. અને સાથે દ્રવ્યોની સંખ્યા પણ વધતી જાય છે. એટલે ક્ષેત્ર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ બધા વૃદ્ધિ પામે છે, બરાબર. એટલે હવે પછી સંખ્યાતા યોજન એટલે કાઉન્ટેબલ યોજન સુધી એને દેખાવા લાગે છે. પછી એ પણ વધતું અસંખ્યાતા યોજન સુધીમાં જે પૂતગલો હશે તે દેખાશે. હવે અહીંયાથી પણ વધીને શું થશે, આટલાથી પણ વધીને અહીંયા વચમાં અહીંયા ઊભો છે, તો અહીંયાથી ઊભી રહીને એને સંપૂર્ણ 14 લોકમાં રહેલા બધા જ જેટલા પણ રૂપી જે પૂતગલાસ્તિકા છે, રૂપી દ્રવ્ય એટલે કે પૂતગલો હશે, તો તે બધા જ જાણી શકશે, જોઈ શકશે, વિચારો, બરાબર. એનાથી પણ વધીને કેટલું થશે, એને હજી પણ એના ભાવો જો શુભ થતા ગયા, શુભતામાં એ શુભતાની ઇન્ટેન્સિટી જો હજી વધતી ગઈ, તો એને અલોકમાં પણ હવે એને જો કઈ પૂતગલો જો હોત અલોકમાં, એટલે 14 લોકની બહારને અલોક કહેવાય છે, તો અલોકમાં પણ જો કોઈ પૂતગલો હોત તો પણ એને દેખાવા લાગત. એટલું એનું જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અવધિ જ્ઞાનની. પણ એ ધ્યાન રાખવાનું કે અલોકમાં શું છે, કાંઈ નથી, માત્ર એક જ દ્રવ્ય રહેલું છે, એ છે અરૂપી અનંત આકાશાસ્તિકા છે. એટલે આકાશ દ્રવ્ય જ છે બહાર, બીજું કઈ નથી, અને એ પણ અરૂપી છે, તો અરૂપી તો દેખાય નહીં ને. પણ આ અવધિ જ્ઞાન દ્વારા
એટલે અવધિ જ્ઞાન જે વૃદ્ધિ પામે છે ને, તો એ વૃદ્ધિ પામીને કેટલું વૃદ્ધિ પામે છે મેક્સિમમ, કે જો 14 રાજ આ જે અલોક છે ને, તો અલોકમાં જ આ 14 રાજ લોક જેટલા જ અસંખ્ય ખંડુકો હોત, એટલે કે આવા સેમ ટુ સેમ આવા અસંખ્ય એવા 14 રાજલોક અસંખ્ય એવા ખંડુક હોત, આવા ટુકડા ખંડુક એટલે કે ટુકડા, તો આવા જો હોત ને, તો એ પણ અને આટલા બધા હોત તો તે બધા પણ તે જોઈ શકત અને જાણી શકત. બરાબર, પણ એ ધ્યાન રાખવાનું કે 14 રાજલોક તો માત્ર એકનું એક જ છે. આ તો એક્ઝામ્પલ માટે બતાડેલું છે કે આ અવધિ જ્ઞાનની તાકાત કેટલી છે, એની વિશાળતા કેટલી છે. એટલે આપણા આત્માનું જે જ્ઞાન છે ને, અવધિ જ્ઞાન, આત્માનું જ્ઞાનની વિશાળતા કેટલી છે કે કેટલા રેન્જમાં જોઈ શકે છે. એટલે આટલું અલોકમાં પણ એ શું જોઈ શકે છે, આટલું એરિયા જોઈ શકે છે. પણ એ વાત અલગ છે, તે બહાર તો કઈ છે નહીં, કઈ પણ એક પણ રૂપી પૂતગલ છે નહીં, એટલે એને બહાર તો ઓબ્વિયસલી દેખાશે નહીં, પણ દેખાય છે જો હોત તો. આટલા પ્રમાણમાં એ વૃદ્ધિ પામી જાય છે, તો તે અહીંયા જ સમજવું જરૂરી છે. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે અલોકમાં અવકાશ છે, એમાં વાયુ કાય કે કોઈ સૂક્ષ્મ જીવ છે, તો એ બધું પછી જીવાસ્તિકામાં આવી જાય ને. તો એ જીવાસ્તિકા બહાર નથી. 14 રાજલોકની બહાર શું છે, માત્ર એક જ દ્રવ્ય છે, ત્યાં પૂતગલાસ્તિકા પણ નથી. તો જો વાયુ કાય કે કોઈ સૂક્ષ્મ જીવ હોત, તો એનું મિનિંગ શું થાય કે કોઈ જીવ હોય એટલે જીવાસ્તિકા આવી જાય, ને એનું શરીર પણ હોય એટલે પૂતગલાસ્તિકા પણ આવી જાય. એટલે જીવાસ્તિકા ને પૂતગલાસ્તિકા બહાર તો નહીં હોય ને, એ ધ્યાન રાખવાનું. બહાર શું હોય, માત્ર ને માત્ર ષડદ્રવ્યમાંથી માત્ર એક હોય, એ છે આકાશાસ્તિકા. અનંત આકાશાસ્તિકા બહાર હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે એક પણ જીવ નથી. ઓકે, તો હવે આવી રીતે એ વધતું જાય છે 14 રાજલોક થી વધીને પછી એ આટલું બધું જોઈ શકે છે. અલોકમાં પણ કેટલું જોઈ શકે છે, કેટલું એરિયા જોઈ શકે, ક્ષેત્ર બતાડે છે અહીંયા કે અસંખ્ય બહાર 14 રાજલોક એવા સેમ હોય, તો એટલા એ ક્ષેત્ર કેટલું કવર કરે, એટલા ક્ષેત્ર સુધી પ્રમાણમાં એ હવે એનું વધી ગયું છે. અવધિ જ્ઞાનનું રેન્જ, અવધિ વધી ગઈ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, અને પછી જ્યારે આ સ્ટેજ ઉપર પહોંચે છે ને જીવ, તો ત્યારે આત્મામાં આટલા પ્રમાણમાં અવધિ જ્ઞાન વૃદ્ધિ પામી જાય છે, તો ત્યારે શું થાય છે, હવે એ વ્યક્તિ શું કરી શકે છે, 14 રાજલોકમાં રહેલા જેટલા પણ ગ્રાહ્ય અને અગ્રાહ્ય પૂતગલ સ્કંધોના જે વર્ગણા હશે ને, એ બધા જ હવે જોવાનું એ સ્ટાર્ટ થઈ જાય છે એને આત્માથી, આત્મા દ્વારા. આપણે આ 8 પ્રકારની વર્ગણાઓ તો પહેલા ગ્રાહ્ય વર્ગણાઓ જોઈ હતી ને સ્ટાર્ટિંગના ક્લાસીસમાં. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્મણ. આ બધી શું છે, યાદ છે ને, આપણા બધાને યાદ હશે. આ શું છે, આ ગ્રાહ્ય વર્ગણાઓ છે. અને આ શેનાથી બનેલી છે, પૂતગલાસ્તિકા છે ને. આ બધી પૂતગલો છે. અને પૂતગલો શું હોય એ યાદ રાખવાનું, રૂપી હોય, એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય ને હોય, એ ધ્યાન રાખવાનું. એટલે હવે શું સમજવાનું અહીંયા, આ તો માત્ર 8 પ્રકારની ગ્રાહ્ય વર્ગણાઓ છે, બાકીની 8 પ્રકારની અગ્રાહ્ય પણ વર્ગણાઓ હોય છે. એટલે જે આત્મા ગ્રહણ, એટલે એને ગ્રહણ નથી કરતો, એને ખેંચતો નથી પોતાના ઉપયોગ માટે, પણ એમ જ વાતાવરણમાં એમનું એમ જ પડેલી હોય છે. તો આવી 8 અગ્રાહ્ય પૂતગલની વર્ગણાઓ પણ હોય છે. એટલે ટોટલ 16 વર્ગણાઓ હોય છે. તો હવે વાત આપણી શું હતી કે જ્યારે હવે આત્માનું જે અવધિ જ્ઞાન છે, તો એ વધીને સંપૂર્ણ 14 રાજલોક સુધી જોઈ શકે છે. પછી હજી બહારનું પણ જોઈ શકે છે. બહારનું લોકાકાશ, અલોકમાં રહેલું આકાશ, અલોકમાં રહેલા જે ક્ષેત્ર છે, એટલા પ્રમાણમાં પણ જો હોત કાંઈ તો જોઈ શકત. જ્યારે આ લેવલ પર પહોંચે છે ને, તો ત્યારે પછી આ ગ્રાહ્ય અને અગ્રાહ્ય પૂતગલ સ્કંદો જે આટલા નાના હોય છે ને, સૂક્ષ્મ, તો તે પણ હવે એને જોવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે એની સૂક્ષ્મતા પણ વધી જાય છે, વિચારો. એટલે દ્રવ્યોની સંખ્યા પણ વધી ને, એટલે ક્ષેત્રનું રેન્જ વધ્યું, એની સાથે શું વધ્યું, આ વર્ગણાઓ પણ જોવા લાગે છે હવે ને. હવે એ પણ દેખાવા લાગે છે ને વર્ગણાઓ, જે આટલી સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ વર્ગણાઓ હોય છે, તો તે પણ હવે એ જોવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો એટલે એનું મિનિંગ શું થયું કે હવે એનું દ્રવ્યનું સંખ્યા એ પણ વધી ગઈ ને, એ પણ હવે વધી ગઈ ક્ષેત્રની સાથે. અને આ જે વર્ગણાઓ છે,
તો એ સૂક્ષ્મ ને અતિ સૂક્ષ્મ સાઇઝના પૂતગલ સ્કંધોથી બનેલી હોય છે અને સંપૂર્ણ ચૌદરાલોકમાં ઠાંસીને ભરેલા હોય છે. આ બધી વર્ગણાઓ 16 વર્ગણાઓ. એમાં આપણે આ જોયું હતું ને કે ઔદારિક એ વર્ગણા એ સૌથી સ્થૂલ હોય, સૌથી મોટા સાઇઝના પૂતગલ સ્કંધો વાળા હોય છે ને, આ સ્થૂલ વર્ગણા હોય છે ઔદારિક. પછી આહારક ને આ બધી જે વૈક્રી આહારક ને બધી આ છે, તો એ વધારે એમનું સૂક્ષ્મતાનું એની સૂક્ષ્મતા વધતી જાય છે જેવી રીતે આગળ આપણે ચાલીએ છીએ. બરાબર, તો આવી વર્ગણાઓ છે એ પણ બધી દેખાવા લાગે છે, એ ધ્યાન રાખવાનું. એટલે કાર્મણ વર્ગણા પણ પછી દેખાવા લાગે છે. વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ ભાષા, શ્વાસોશ્વાસ વર્ગણા, મનોવર્ગણા. તો હવે વિચારો કે મનોવર્ગણા પણ એને દેખાય છે. હવે તો એનું મિનિંગ શું થાય છે કે મનના ભાવોને પણ પછી એ જાણી શકે છે ને. મનોવર્ગણા એ જાણી જોઈ શકે એનું મિનિંગ શું થયું કે હવે જે પણ વિચારણા કોઈ પણ કરશે, કોઈ પણ જીવ મનોવર્ગણાનું એ ગ્રહણ કરશે, કઈ આકારો બનાવશે, તો એ બધું એ જોઈ શકશે. એટલે બધાના મનના ભાવો પણ એ જાણી શકશે ને. ઓબ્વિયસલી હવે એ પણ થઈ શકશે. બીજું શું છે અહીંયા? ભાષા વર્ગણા પણ છે. જો અહીંયા તો ભાષા વર્ગણા પણ એ જાણી શકશે, જોઈ શકશે. એનું મિનિંગ શું થયું કે હવે જે પણ વાતચીતો કરશે, જે પણ, તો એ પણ હવે એ સાંભળી શકશે, એ પણ જાણી શકશે. તે પણ તે થઈ ગયું ને, એ પણ ધ્યાન રાખવાનું. પછી કોઈ બધાના શરીરોમાં તેજસ વર્ગણાઓ હશે ને, એ પણ જોઈ શકશે. કોઈ આહારક શરીરો બનાવશે, પણ જોઈ શકશે. વૈક્રિય શરીરો એટલે એ વર્ગણાઓ જ જોઈ શકશે. બરાબર, એ વર્ગણાઓ એટલે છુટ્ટી જે પડેલી હોય તે બધી જોઈ શકશે. વળી અહીંયા શું છે? કાર્મણ વર્ગણા છે. વિચારો, કાર્મણ વર્ગણા પણ એ જાણી શકશે. એ સૌથી સૂક્ષ્મથી સૂક્ષ્મ વર્ગણા છે ને, તે આપણે પહેલા જોયું હતું આગળના ક્લાસોમાં. તો તે પણ એ જાણી શકશે. વિચારો, એટલે એનું મિનિંગ શું થયું કે આત્મા ઉપર જે ચોંટેલા જે પણ કર્મો હશે ને, કોઈ પણ જીવના આત્મા ઉપર જે ચોંટેલા એવા કાર્મણ વર્ગણાઓ હશે, એટલે કર્મો હશે, તો તે પણ એ હવે જોઈ શકશે, જાણી શકશે. વિચારો, અને એ તો હશે, પણ સાથે જે છૂટી પડેલી વાતાવરણમાં જે પણ છૂટા પડેલા જે કાર્મણ વર્ગણાઓ હશે, તો તે પણ એ જોઈ શકશે. એટલે એને એ ખ્યાલ આવી જશે કે કોના ઉપર કેટલા કાર્મણ વર્ગણાઓ છે, પણ એ સમજી શકશે ને હવે. એટલે વિચારો કે એની આત્માની શક્તિ કેટલી છે અને અવધિ જ્ઞાનની વિશાળતા કેટલી છે. એમ તો આત્મા શું છે? આત્મા તો અરૂપી છે ને, એટલે અરૂપી એવા આત્માને એ જોઈ નહીં શકશે. પણ આત્મા ઉપર ચોંટેલા કર્મો, જે આત્માના જે આત્મા પ્રદેશો ઉપર જે કર્મના જે સ્કંધો જે ચોંટેલા હશે, તો એ જોઈ શકશે. તો હવે એ આત્માની હયાતીની પણ એની જાણ થઈ જશે. વિચારો કે હા, અહીંયા આત્મા છે, અહીંયા આત્મા છે. કારણ કે કર્મોથી અહીંયા લેપાયેલા છે આત્મા. જે સંસારી જીવો છે એના એ આત્માઓ જોઈ શકશે ને. એટલે આત્મા અરૂપી છે, એને નહીં જોઈ શકશે, પણ અનુમાન લગાડી શકશે કે હા, અહીંયા કર્મોથી અહીંયા કંઈક લેપાયેલું છે, એટલે અહીંયા આત્મા હોઈ શકે છે. બરાબર, એટલે આ ફલાણું આત્મા છે, તો અહીંયાથી ત્યાં હવે જઈ રહ્યો છે ભાવ બદલવા માટે. અહીંયાથી ત્યાં એ મરણ પામ્યો અને હવે બીજા ભાવમાં એ જાય છે, તો એ પણ એ જોઈ શકશે ને. તો આવી રીતે એ આટલું એ દેખાય છે, દેખાવા લાગે છે. પણ આ તો આપણે શું વાત કરી? આ વર્ગણાની વાત કરી ને, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણાઓ. વર્ગણાનું મિનિંગ શું હતું? બધાને યાદ હશે ને. વર્ગણા એટલે પૂતગલ સ્કંધોનો સમૂહ, ગ્રુપ. વર્ગણા ક્યારે કહેવાય? જ્યારે પૂતગલ સ્કંધોનું એક ગ્રુપ બને છે ને, તો ત્યારે એને વર્ગણા કહેવાય છે ને. તો એ તો મોટું જ થઈ ગયું ને. પૂતગલ સ્કંધો શેનાથી બનેલા હોય? ઘણા બધા અનંતા પરમાણુઓનો જથ્થો હોય ને, પ્રદેશ અથવા તો પરમાણુનો એક ગ્રુપ હોય, એને સ્કંધ કહેવાય છે ને. તો એટલે અહીંયા માત્ર પરમાણુઓનું એક ગ્રુપ નથી દેખાતું. આ જે અવધિ જ્ઞાન જ્યારે વધી જાય છે ને, આટલા પ્રમાણમાં ક્ષેત્રથી આટલું વધી જાય છે, પછી દ્રવ્યોના પ્રમાણ પણ અહીંયા વધી જાય છે. પણ સાથે સાથે શું, એને માત્ર અહીંયા વર્ગણાઓ નથી દેખાતી, પણ સાથે સાથે વર્ગણાઓ શેનાથી બનેલી છે? એટલે પરમાણુઓ પણ દેખાય છે. હવે એને છૂટા છૂટા જે પરમાણુઓ હશે ને, તો હવે એને પરમાણુઓ પણ દેખાવા લાગશે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે જે સૌથી સૂક્ષ્મ રૂપી પૂતગલો હશે, તે પણ હવે એને દેખાવા લાગશે. અને પરમાણુઓને શું કહેવાય કે પૂતગલોનું નાનામાં નાનું સૂક્ષ્મ અવિભાજ્ય અંશ હોય છે, જે સ્કંદથી છૂટા પડેલા હોય.
એને પરમાણુ કહેવાય છે. અને સ્કંધ એ શેનાથી બનેલું હોય? ઘણા બધા અનંતા જ્યારે પરમાણુઓ ભેગા થાય એનું સમૂહ તે એક સ્કંધ કહેવાય. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે પ્રદેશનો એક જથ્થો. તો હવે એને એટલે આખો સમૂહ તો દેખાશે, પણ સાથે સાથે પરમાણુ છૂટા છૂટા હશે તો તે પણ દેખાશે. તો એ જાણવાનું. બરાબર, તો આવી રીતે એ સ્ટેજ છે. પછી આગળ શું થાય છે? એટલે હવે શું થઈ ગયું છે? વ્યક્તિને આવી રીતે લોક અને અલોક જેટલા ક્ષેત્રમાં રહેલા જેટલા પણ રૂપી પૂતગલ દ્રવ્યો એ દેખાવા લાગશે. અને સાથે સાથે સૂક્ષ્મતર જે પણ પૂતગલ સ્કંધો અને પરમાણુઓ છૂટા છૂટા સિંગલ પરમાણુઓ પણ દેખાવા લાગશે. બરાબર, એ ધ્યાન રાખવાનું. વળી તે વધારે એના જે પર્યાયો હશે ને એ પણ જાણી શકશે. અને વળી કાળની અપેક્ષા પણ આપણે જોઈએ તો પહેલા તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું જોયું? ક્ષેત્રની અપેક્ષા જોયું ને. ક્ષેત્રની અપેક્ષા આપણે જોયું કે કેટલું રેન્જનું દેખાય છે. બરાબર, પછી દ્રવ્યોની અપેક્ષાએ જોયું કે દ્રવ્યો કેટલા દેખાય છે એ પણ જોયું ને. બધા જ દ્રવ્યો દેખાય છે ને. હવે તો પરમાણુ જેટલા બધા દ્રવ્યો દેખાય છે, એટલે બધા સર્વ દ્રવ્ય દેખાવા લાગે છે. બરાબર, આત્મા જોઈને જાણી શકે છે આવી રીતે. પછી હવે દ્રવ્યો એટલે શું? અહીંયા પૂતગલાસ્તિકાની જ વાત છે, એ ખાસ નોટ કરવાનું, એ ધ્યાન રાખવાનું. પછી હવે કાળથી આપણે જાણીએ તો કાળનું રેન્જ પણ અહીંયા વધતું જાય છે. જેવી રીતે ક્ષેત્રનું રેન્જ વધતું ગયું ને, પહેલા આટલા ઓછામાંથી પછી વધારે સંખ્યાતા યોજન, પછી અસંખ્યાતા, પછી સંપૂર્ણ 14 લોક, પછી અલોક. આવી રીતે ક્ષેત્ર જેવી રીતે ક્ષેત્રની વૃદ્ધિ થઈ તો સાથે સાથે કાળની પણ વૃદ્ધિ થાય છે. તો કાળથી પણ શું કરી શકે છે? હવે જે પાસ્ટ અને ફ્યુચરના જે પણ અતીત અને અનાગત, તો એટલું જે કાળ છે તો એ કાળની પણ એટલે પહેલા તો અમુક દિવસોનું દેખાતું હતું. એટલે અમુક દિવસોમાં રહેલા જેટલા પણ પૂતગલો છે તો એ દેખાતા હતા. પૂતગલોના જે પર્યાયો તે દેખાતા હતા. પણ હવે એ વધી જશે, વર્ષો થશે, પછી વર્ષોના કેટલા થશે? યુગ થશે, પછી શું થશે? પૂર્વ થશે, પછી કાળચક્રો થશે. એટલે આવી રીતે એ સંખ્યાથી પણ વધીને અસંખ્યતા કાળચક્રો સુધી એ વધી જશે. અસંખ્યતા કાળચક્રોમાં રહેલા જેટલા પણ રૂપી પૂતગલોને જોઈ શકશે. એટલે કાળથી પણ આપણે જોયું, ક્ષેત્રથી જોયું, દ્રવ્યથી જોયું, કાળથી જોયું. હવે ભાવથી. ભાવ એટલે શું? આપણે પહેલા જોયું હતું. ભાવ એટલે શું હોય? પર્યાયો લેવાનું. અહીંયા પર્યાયો એટલે જે અલગ અલગ અવસ્થાઓ છે. અવસ્થાઓ કોની અવસ્થાની વાત છે? અહીંયા માત્ર એક રૂપી જે દ્રવ્ય છે એની જ વાત છે, પૂતગલાસ્તિકાની વાત છે. તો જે પૂતગલાસ્તિકાના અલગ અલગ ભાવો છે એટલે કે પર્યાયો છે, તો એ પર્યાયો પણ હવે વધી જશે. એટલે પહેલા અમુક જ પર્યાયો દેખાતા હતા, જેટલા અમુક ક્ષેત્રના અમુક દ્રવ્યોના અમુક કાળ સુધી અમુક પર્યાયો દેખાતા હતા. તો હવે એ પર્યાયોની પણ સંખ્યા એ વધી જશે. પર્યાયો એટલે શું? હવે સમજો કે આપણે ફોટો જોઈએ. જેમ કે આ આપણે અહીંયાથી કોઈ પણ એક, હા, તો આ ક્ષેત્રમાં હવે એને શું દેખાય છે? સમજો કે આ ટ્રીનું એક્ઝામ્પલ લઈએ. ટ્રી જે પૂતગલથી બનેલું છે એનું એક્ઝામ્પલ લઈએ. તો હમણાં એ શું છે? વુડ છે, વુડન પૂતગલ છે. તો હવે એનું પર્યાય વધી ગયું. એટલે શું કે હવે એનાથી પહેલા એ શું હતું? તો એનાથી પહેલા શું હતું? બીજો કોઈક બીજા કોઈના શરીરનું એક એ બન્યું હતું, એમાં એ પૂતગલ તરીકે વપરાયું હતું. બરાબર, બીજો કોઈક જીવનું શરીર તરીકે બન્યું હતું, બીજો કોઈ ઝાડનું. હવે એ આ ઝાડનું બન્યું છે પૂતગલ. પછી હવે એમાંથી આગળ પછી એનું પછી સમજો કે એમાંથી કાસ્ટને કાપીને પછી ફ્યુચરમાં શું થશે? સમજો કે એમાંથી કંઈક ફર્નિચર બનાવશે, અથવા તો પછી ફર્નિચર પછી કંઈક રિસાયકલિંગ કરીને પેપર બનાવશે. એટલે એ પર્યાયો છે, અલગ અલગ અવસ્થાઓ. તો એ બધી પછી પર્યાયો વધારે દેખાવા લાગશે. એ ધ્યાન રાખવાનું. બરાબર, તો જે પણ અહીંયા દેખાય છે બધા પૂતગલોથી બનેલા આ રૂપી દ્રવ્યો છે. હા, બરાબર. તો એના જેટલા પણ પર્યાયો, તો એ પણ પર્યાય પણ વધી જશે. એટલે પાસ્ટમાં એની અવસ્થાઓ કેવી હતી, અલગ તે વધારે જણાશે. અને ફ્યુચરમાં કેવી બનવાની છે? એટલે ફ્યુચરમાં આ બિલ્ડિંગ પછી તૂટીને પછી એનું શું થશે? કે ફાયરનું છે તો એ શું થશે?
તો એ બધું એના જે અથવા તો કાર છે એનું શું થશે, અથવા તો મનુષ્ય છે અહીંયા તો મનુષ્યનું શરીર નું પછી શું થશે આગળ ચાલીને, એના એ જે પણ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદોથી બનેલું છે તો એ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદો ટ્રાન્સફોર્મ થઈને પછી બીજા શેનું શરીર બની શકશે. તો એ બધા અલગ 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 પર્યાયો કહેવાય છે. તો બધું એને વધારે ને વધારે પર્યાયો એ જાણી શકશે પૂતગલોના. તો એવી રીતે આપણે જોયું દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી કેવી રીતે વધતું જાય છે. બરાબર. તો આવા વિશાળ શક્તિવાળા જે અવધિ જ્ઞાનને પછી આ લેવલ સુધી પહોંચે છે ને, તો એને શું કહેવાય છે? પરમાવધિ જ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? પરમાવધિ જ્ઞાન. એટલે સૌથી ઉત્કૃષ્ટ લેવલનું અવધિ જ્ઞાનને શું કહેવાય છે? પરમાવધિ જ્ઞાન. તો આ લેવલ સુધી પહોંચે છે આત્મા, તો ત્યારે કહેવાય છે કે આત્માને આવું પરમાવધિ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. અને એક વખત જો કોઈ પણ આત્માને પરમાવધિ જ્ઞાન પ્રગટ થઈ ગયો તો પછી ધ્યાન રાખવાનું, એક પાછો ક્યારે જાય નહીં. કેવું હોય, એક વખત પરમાવધિ જ્ઞાન પ્રગટ થાય એ પાછો ક્યારે પણ નષ્ટ નથી થતો, નાશ નથી પામતો. બટ ઇનફેક્ટ શું થાય છે, માત્ર એક અંતર મુહૂર્તના કાળમાં જ એ અવશ્ય કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે જ છે. એ ધ્યાન રાખવાનું. એટલે આટલું વધીને જ્યારે 14 લોક સુધી દેખાયું, પછી એનાથી બહાર પણ અલોકમાં દેખાયું, અને એટલે ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ, સાથે કાળમાં પછી દ્રવ્યોની પણ વૃદ્ધિ થઈ, સૂક્ષ્મ પૂતગલ વર્ગણાઓ પણ દેખાવા લાગ્યા, પરમાણુઓ પણ દેખાવા લાગ્યા, અને વળી પૂતગલ દ્રવ્યોના ભાવો પણ વધી ગયા. ઘણા બધા ભાવો એ જાણીને જોઈ શકવા લાગ્યો. તો એને શું કહેવાય? પછી આ સ્ટેજ ઉપર સુધી પહોંચ્યો એને કહેવાય છે કે એ પરમાવધિ જ્ઞાન હવે એને પ્રગટ થયો છે. અને હવે એ પ્રગટ થયો એટલે હવે ક્યારે પણ એ પાછો જશે નહીં, નાશ નહીં પામે, પણ માત્ર એક અંતર મુહૂર્તમાં એ કેવલ જ્ઞાન અપાવીને જ રહે છે. એ ધ્યાન રાખવાનું. અને એક અંતર મુહૂર્ત એટલે કેટલું? એટલે એક રેન્જ છે કે 9 સમયથી કરીને 48 મિનિટ્સ જે છે, 48 મિનિટ્સ -1 સમય, તો એટલું જે રેન્જ છે તો એને કહેવાય છે કે એટલે 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ન્યૂન, એને કહેવાય છે એક અંતર મુહૂર્તનું રેન્જ. એટલે અમુક સમયોમાંથી કરીને આટલા મિનિટ્સ સુધી, એટલામાં એ પરમાવધિ જ્ઞાન એ પછી કેવલ જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આત્મામાં સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ શકે છે, થઈ જાય છે. તો આવું આ ત્રીજા નંબરનું આપણે જોયું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નોઈંગ મનોવર્ગણા વિથ અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન. હા, તો મનઃપર્યવ જ્ઞાન આવશે ત્યારે આપણે જોશું. ડિફરન્સ તો છે, અવશ્ય એમાં ડિફરન્સ છે, પણ એ આપણે સમજી લઈશું આગળ. અહીંયા ક્વેશ્ચન છે કે સો દેટ અવધિ જ્ઞાન ટર્ન્સ ઇન્ટુ મનઃપર્યવ જ્ઞાન. નહીં, તો એમાં મનઃપર્યવ જ્ઞાન એકદમ અલગ વસ્તુ છે, અવધિ જ્ઞાન એકદમ અલગ વસ્તુ છે. એ આપણું અવધિ જ્ઞાન થઈ જશે પછી આપણે મનઃપર્યવમાં આપણે આગળ જોશું શું છે. પણ એ ધ્યાન રાખવાનું કે અવધિ જ્ઞાન અલગ છે, એ ટ્રાન્સફોર્મ નથી થતો મનઃપર્યવમાં. મનઃપર્યવનું એકદમ ડેફિનેશન જ એકદમ અલગ છે. એમાં જે શું કહેવાય, જે વિશુદ્ધિનું લેવલ પણ અલગ છે, ઘણું બધું ડિફરન્સ છે, આગળ આવવાનું છે. તો આપણે શું જોયું હવે? વર્ધમાન અવધિ જ્ઞાન જોયું. હા, તો અહીંયા આપણે ફોટોમાં અહીંયા આ પણ જોઈ લ્યો કે પરમાણુ શું કહેવાય, યાદ આવી જશે. તો જે સ્કંધ છે, સ્કંધ અનંતા પરમાણુઓથી બનેલું છે ને, અને આ છૂટો પડેલું અહીંયા પરમાણુ છે, તો એને જીવને આટલું નાનકડું એવું પરમાણુ પણ દેખાય છે. એ ધ્યાન રાખવાનું. અને જે સ્કંધો છે અહીંયા, જે સ્કંધ છે, સ્કંધોના જે સમૂહ છે, એટલે વર્ગણાઓ પણ એને 16 વર્ગણાઓ પણ દેખાવા લાગે છે. એ પણ આપણે જોઈ લીધું. હવે આગળ ફોર્થ નંબર છે હીયમાન અવધિ જ્ઞાન. હીયમાન એટલે શું છે કે એમાં શું હોય છે કે કોઈક એક વ્યક્તિ છે તો એના આત્મામાં શું શુભ પરિણામો પ્રગટ થયા હતા, શુભ પરિણામો એના આત્મામાં પ્રગટ થયા હતા અને કંઈક ઉત્કૃષ્ટ આરાધના એવી કરી હશે, તો એના કારણે પછી એને અવધિ જ્ઞાન પ્રગટ થયું હશે. એ પણ ઘણા પ્રમાણમાં એને ક્ષેત્ર કે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે એવી રીતે અવધિ જ્ઞાન પ્રગટ થયું હશે પહેલા, એના અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષમના કારણે. બરાબર. એટલે વધારે ક્ષેત્રવાળું, વધારે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ વાળું. પછી આગળ શું થાય છે કે જે શુભ પરિણામો એ ટકાવી નહીં શક્યો, એ વ્યક્તિ છે ને, એ શુભ પરિણામો જે એને ભાવ્યા હતા ને, તો એ ટકાવી નહીં શક્યો.
પણ એ પડી ગયા એ આત્માથી એના શુભ પરિણામો એ ટ્રાન્સફોર્મ થઈ ગયા અને અશુભ પરિણામો એ એ ભાવવા લાગે છે હવે. બરાબર. એટલે એવું થઈ શકે છે કે શુભ પરિણામો જે એને ભાવ્યા હતા તો તે ચાલ્યા ગયા, અથવા તો એ પણ થઈ શકે છે કે અશુભ પરિણામોનું એ સેવન કરી રહ્યો છે, અશુભ ભાવો ભાવી રહ્યો છે. અને એ પણ કેવા અશુભ ભાવો કે ઉત્તરોત્તર એ પડતા જાય છે, એટલે અશુભથી અશુભતર ને અશુભતમ બની જાય છે. એટલે એકદમ એની અશુભતા ની ઇન્ટેન્સિટી એ વધતી જાય છે. તો એના કારણે શું થાય છે હવે અહીંયા આત્મામાં જે અવધિ જ્ઞાન જે આટલા વધારે ક્ષેત્ર દ્રવ્ય ક્ષેત્રકાલની અપેક્ષાથી આટલું વધારે અવધિ જ્ઞાન પ્રગટ થયું હતું ને, વધારે અવધિ વાળું અવધિ જ્ઞાન પ્રગટ થયું હતું, તો એ ધીરે ધીરે સમય દિવસે દિવસે કરીને શું થાય છે એ ઓછી ઘટતી જાય છે. જે અવધિ જ્ઞાનની જે અવધિ છે તો એ ઘટતું થાય, એટલે એનું જે આપણને દેખાય છે પહેલા આટલું ઉપર આટલું પ્રગટ થયું હતું, વધારે દ્રવ્યો દેખાતા હતા પણ ઓછા થઈ ગયા, ઓછા દ્રવ્યો દેખાય છે. અને પણ ક્ષેત્રનું પ્રમાણ પણ અહીંયા ઓછું થઈ ગયું. પછી કાળની અપેક્ષા પહેલા સમજો કે ઘણા પૂર્વો સુધીનું દેખાતું હતું, પણ ઓછું થઈને પછી અમુક વર્ષોનું, પછી અમુક કલાકોનું આવી રીતે ઓછું થતું જાય છે, પછી અમુક મિનિટોનું દેખાય. એટલે આવી રીતે ઓછું થતું જાય છે જ્ઞાન, ઘટતું જાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ એટલે અને પર્યાયો પહેલા એને વધારે દેખાતા હતા, હવે પર્યાયો પણ ઓછા દેખાય છે, હવે ઓછા જાણી શકે છે આ જ્ઞાન દ્વારા. તો આવી રીતે શું થાય છે, ઘટીને કેટલું ઘટે છે, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું એ અવધિ જ્ઞાન એ ઘટી શકે છે. અંગુલના અસંખ્યાતમાં ભાગ આપણે પેલા જોયું કે જે આત્માથી કરીને કેટલું ડિસ્ટન્સ, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું ડિસ્ટન્સ, માત્ર આટલું જ એ ત્યાં સુધી આટલું ઘટી શકે છે. વિચારો તો એને શું કહેવાય છે, હીયમાન અવધિ જ્ઞાન. એટલે જે ભાવો જ્યારે પડી જાય છે, ભાવોથી પડતો જાય છે, અશુભ ભાવો કરતો જાય છે, અથવા તો શુભ ભાવો જે ભાવ્યા હતા તો તે જો ચાલ્યા જાય છે, તો ત્યારે અવધિ જ્ઞાનનું જે એને પ્રગટ થયું હતું તો તે પણ નાશ પામે છે. એટલે ધીરે કરીને એ આવી રીતે ઓછું ઘટતું જાય છે અને હિયમાન અવધિ જ્ઞાન કહેવાય છે. એ પણ આપણે જોયું. હવે આગળ અહીંયા ક્વેશ્ચન છે કે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાનથી મનોવર્ગણા પણ દેખાય. હા, તો આપણે પહેલા જોયું ને, જો ઉપર આપણે પાછો ફોટો જોઈ લઈએ, જે જ્યારે એને પરમાવધિ જ્ઞાન પ્રગટ થાય છે ને તો ત્યારે એને શું દેખાય છે, આ જે વર્ગણાઓ છે 8 પ્રકારની ગ્રાહ્ય વર્ગણા, સાથે 8 પ્રકારની અગ્રાહ્ય વર્ગણાઓ પણ દેખાય છે. આ બધા રૂપી પૂતગલ સ્કંધો જ છે ને. તો અહીંયા છે ને 7મું જો મનોવર્ગણા છે તો એ પણ જોઈ શકે છે, એટલે મનના ભાવો પણ જાણી શકે છે. ભાષા વર્ગણા છે એટલે સાંભળી શકે છે બધાની વાતો. શ્વાસોશ્વાસ વર્ગણા પણ એ જોઈ શકે છે, કોણ કેટલું શ્વાસ લે છે. પછી કાર્મણ વર્ગણા, કોના કેટલા કર્મો છે અને વિશ્વમાં કેટલા અહીંયા કાર્મણ વર્ગણાઓ પડેલી છે, એ પણ બધું જોઈ શકે છે પરમાવધિ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ને તો ત્યારે. તો એ આપણે જોયું. અને આટલું જ નહીં પણ પરમાણુ પણ જોઈ શકે છે. પરમાણુ તો સૌથી નાનું હોય ને, સૌથી સૂક્ષ્મનું સૂક્ષ્મ અંશ શું હોય પૂતગલનું, એ પરમાણુ છે. તો જો સમજો કે પરમાણુને છૂટો પડેલો પરમાણુને જોઈ શકે તો આ તો પૂતગલ સ્કંધો છે ને, આ પરમાણુઓનો સમૂહ છે, જથ્થા છે, તો આ તો જોઈ શકે ને. એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સો એટ ધ સેમ ટાઈમ one can have manha paryognan and avadhi gnan. I had in my mind that after avadhi gnan in full only manha paryognan can come. Please elaborate. તો એમાં જો ફર્સ્ટ ઓફ ઓલ એ સમજી લઈએ કે આપણા ગૌતમ સ્વામી હતા ને, ગૌતમ સ્વામીને કેટલા જ્ઞાન હતા, 4 જ્ઞાનના ધણી હતા. તો 4 જ્ઞાન કયા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃ પર્યવ જ્ઞાન. એટલે શું થયું, 4 જ્ઞાન હોઈ શકે છે સાથે, એટલે અવધિની સાથે મનઃ પણ હોઈ શકે છે ને, એટલે એ સાથે હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. બરાબર. અને અવધિ જ્ઞાન નહીં હોય ને કોઈકને તો પણ મનઃ પર્યવ જ્ઞાન કોઈકને પ્રગટ થઈ શકે છે, તે પણ સમજી શકાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે એવું જરૂરી નથી કે આ લાઇનસર થાય, એવા કઈ અહીંયા લાઇનસરનું નથી કઈ. બરાબર, એ ધ્યાન રાખવાનું. કારણ કે અહીંયા શું છે, જો આ બંનેની તો જોડી સમજવાની. આ એવું નથી કે મતિ પછી જ શ્રુત થાય, એવું નહીં. બંને સાથે તો રહેલા જ હોય છે જ્ઞાન, એટલે આ તો જોડી જ છે જે સાથે જ હોય. પછી એની સાથે કોઈકને
માત્ર મનપર્ય જ્ઞાન પ્રગટ થઈ શકે છે અથવા તો માત્ર અવધિ પ્રગટ થઈ શકે છે. એવી રીતે આવી રીતે ત્રણનું કોમ્બિનેશન થઈ શકે છે અથવા તો કોઈકને અવધિ પણ અને મનપર્યો પણ આ ચારે જ્ઞાન પ્રગટ થઈ શકે છે. જેમ કે આપણા ભગવાન જ સમજવાનો ને, તીર્થંકર ભગવાનને શું હોય, જ્યારે દીક્ષા સ્વીકારે તો એને દીક્ષા જ્યારે પણ કોઈ પણ તીર્થંકર ભગવાન સ્વીકારે તો ત્યારે નિયમા એમને મનપર્ય જ્ઞાન એવું ચોથું જ્ઞાન પ્રગટ થાય છે ને. એટલે જન્મથી તો શું પણ આવતા ભાવથી, દેવતાના ભાવથી, ત્યારે આગલા ભાવથી ત્યારે એમને મતિશ્રુત અવધિ તો હોય, પછી જન્મ લે પછી વધતું જાય આ ત્રણ, બરાબર. તો એટલે આ ત્રણ સહિત હોય છે તીર્થંકર ભગવાનનું જીવ અંતિમ ભાવમાં. પછી દીક્ષા સ્વીકારે ત્યારે ચોથું એવું મનપર્ય જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. એટલે ચાર એક સાથે હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે અહીંયા લાઈનસર કાંઈ એવું નથી, પણ એ પણ સમજી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે તો ગૌતમ સ્વામીને પરમાવધિ જ્ઞાન ન હતું. તો જો આપણે પહેલા જોઈએ ને કે પરમાવધિ જ્ઞાન જેને હોય ને તો એમને શું હોય કે એક અંતર મુહૂર્તમાં જ કેવલ જ્ઞાન અવશ્ય પ્રગટ થાય છે ને. પણ એ તો ચાર જ્ઞાનના ધણી ઘણા ટાઈમથી હતા ને, એટલે કેવલ જ્ઞાન પહેલા ચાર જ્ઞાનના ધણી તો ઘણા સમય ઘણા વર્ષોથી હતા ને. તો એમ પણ કહી શકાય કે એમને પરમાવધિ જ્ઞાન નહીં હતું, કારણ કે હોત તો એક અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાત ને. એટલે એમનું એવું હશે, બીજા પ્રકારનું હોઈ શકે છે, અનુગામી અનુગામી કંઈ હોઈ શકે છે, ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાનમાં ધર્માસ્તિકાય વગેરે પણ જોઈ શકાય. તો અહીંયા આપણે ફોટો જોઈએ, જો 1 મિનિટ. હા, તો અહીંયા એ ધ્યાન રાખવાનું કે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન પણ પ્રગટ થાય ને, એટલે લોક અને અલોક સુધીનું ક્ષેત્રની જે રેન્જ વધી જાય તો ત્યારે પણ એને માત્ર ને માત્ર રૂપી એવા પૂતગલ દ્રવ્યો અને એના ભાવો જ જોઈ શકે છે, એની અવસ્થાઓ. પણ આજે અરૂપી 5 દ્રવ્યો છે ને એ બિલકુલ પણ નહીં જોઈ શકાય અવધિ જ્ઞાન દ્વારા, કારણ કે ડેફિનેશન જ યાદ રાખવાની. એની ડેફિનેશન શું છે અવધિ જ્ઞાનની, કે જે અમુક અવધિમાં રહેલા એવા જે રૂપી પૂતગલ દ્રવ્યો છે, એટલે કે પૂતગલાસ્તિકાય, તે જ માત્ર એ એના ભાવો તે જ એ જાણી અને જોઈ શકાય છે, એ પણ ડાયરેક્ટ આત્મા દ્વારા. અને એમાં 5 ઇન્દ્રિયોની અને મનની સહાયતાની જરૂર ન હોય. એટલે ડેફિનેશન યાદ રાખવાનું એમાં. એટલે આ અવધિ જ્ઞાન એ માત્ર શું રૂપી દ્રવ્યો એટલે પૂતગલાસ્તિકાયનો જ વિષય છે, એ સમજી શકે, એ ધ્યાન રાખવાનું. બીજા અહીંયા જે અરૂપી 5 દ્રવ્યો દેખાય છે, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય, એટલે કે આત્મા, એ બધું બિલકુલ નહીં દેખાય, ભલે પરમાવધિ જ્ઞાન પ્રગટ થાય તો પણ. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઓલ દેવતાઝ હેવ ફૂલ મતિ જ્ઞાન એન્ડ શ્રુત જ્ઞાન. નહીં, એવું જરૂરી નથી કે ફૂલ હોય, એવું ના હોય, એમના અક્ષમ ઉપર હોય, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે ફૂલ સંપૂર્ણપણે એમને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પ્રગટ થયેલા ન હોય, એ ધ્યાન રાખવાનું, બરાબર. એમ પણ ક્યારે પણ થતું નથી કે આખો જે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ આખો જ ખપી જાય કોઈકનું, એવું નથી થતું. અથવા તો આખો જે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ છે તે આખો જ ખપી જાય, એવું ક્યારે થતું નથી ને. એટલા માટે એ માત્ર જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ને તો એ સમયમાં થાય છે માત્ર. એટલા માટે દેવતા માટે તો થાય જ નહીં ફૂલ, એ એક સમજી શકાય છે અહીંયા. અને મનપર્ય જ્ઞાન વિશે આપણે આગળ આપણું અવધિ જ્ઞાન થઈ જશે ને પછી આપણે આગળ ચાલશું, બરાબર. હમણાં પહેલા અવધિ જ્ઞાન આપણે સમજી લઈશું, બરાબર. તો હવે આગળ આપણે કેટલા જોયા, હિયમાન અવધિ જ્ઞાન જોયું. હવે 5th છે પ્રતિપાતી અવધિ જ્ઞાન. પેલા નહીં તો ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે તો તમે કીધો કે વધારે અવધિ જ્ઞાન આવે પછી જાય નહીં. જો હવે એના ભાવો, જો પરમાવધિ જ્ઞાન પ્રગટ થયું ને તો પરમાવધિ જ્ઞાન પછી ક્યારે નહીં જાય, એક કેવલ જ્ઞાનમાં અવશ્ય એ કેવલ જ્ઞાન અપાવે જ છે આત્માને, એ પણ એક અંતર્મુહૂર્તના કાળમાં જ, એ ધ્યાન રાખવાનું. પણ જો એવું પણ થઈ શકે છે કે શું થાય કે એને આટલા પ્રમાણમાં પ્રગટ થયું હોય અને પછી એના જો ભાવો હતા ને અશુભ ભાવો થતા, શુભ ભાવો એ નાશ થઈ ગયા ને અશુભ ભાવો એને એના આત્મામાં એ ભાવવા લાગ્યો તો પછી કમ ઓછું એટલે ચાલ્યો પણ જઈ શકે છે અવધિ જ્ઞાન, એટલે નાશ પણ થઈ શકે છે. હિયમાન આપણે જોયું ને ઓછું થતું જાય છે, ઘટતું જાય છે, તો એવું પણ થાય છે. એટલે અવધિ જ્ઞાન આવીને પછી ચાલ્યો પણ જઈ શકે છે ને. અહીંયા ક્વેશ્ચન છે કે
કે આ કાળમાં કેટલા લેવલનું અવધિ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. તો હવે આ કાળ, અરે હા, આપણા બીજા પણ ક્વેશ્ચન બાકી હતા. તો આ કાળ માટે શું સમજવાનું જરૂરી છે કે આ કાળમાં ને આ જે પાંચમો જે દુષમ આરો આવેલું છે ને, તો એમાં એ જોઈએ તો જે વર્ધમાન આપણે જોઈએ ને, વર્ધમાન અવધિ જ્ઞાન, એ તો બિલકુલ પોસિબલ છે જ નહીં. એક તો આ નક્કી છે, કારણ સોરી પરમાવધિ જ્ઞાન છે ને, એ તો બિલકુલ પોસિબલ છે જ નહીં આ કાળમાં. અને બીજું એ પણ સમજવાનું કે જે પણ જેટલા લેવલના આ કરશે ને, રત્નત્રયી ની આરાધના કરી શકશે ને, તો એને એટલા પ્રમાણમાં જે અવધિ જ્ઞાનાવરણી કર્મો છે એનું ક્ષયક્ષમ થશે. તો જેટલું પણ ક્ષયક્ષમ કરશે, માત્ર તેટલા જ પ્રમાણમાં અવધિ જ્ઞાનનું જે પ્રમાણ છે એટલું જે પ્રગટ થઈ શકશે, એની એટલું જ પાવર હશે. વળી બીજું આપણે જોઈએ ને, તો હમણાં આ કાળમાં આટલા શુભ થી વધારીને શુભતમ લેવલના અધ્યવસાયો લાવવાનું પોસિબલ નથી હમણાંના કાળમાં. આવું છે. અને હમણાં એવું બિલકુલ થઈ શકવાનું નથી કે કોઈક જીવને સંપૂર્ણ લોક દેખાશે, 14 લોક દેખાશે અને વધીને અલોક સુધી એ પ્રગટ થઈ શકશે, એવું બિલકુલ થવાનું નથી. પણ હમણાં માટે શું સમજવાનું કે વધીને કેટલું અમુક સંખ્યાતા ક્ષેત્ર સુધી જોઈ શકે એવું થઈ શકે છે પોસિબલ. અને એ પણ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આ કઈ ઈઝી નથી, ઈઝી વસ્તુ નથી. અવધિ જ્ઞાન કેવું છે, ઘણું જ ઉત્કૃષ્ટ એવું કરે, તપ ત્યાગ વગેરે કરે, તો ત્યારે પછી આરાધના કરે તો ત્યારે થાય. અને હમણાં રેરમાં રેર કોઈને જો પ્રગટ થાય ને હમણાં, તો તેને પણ એ સમજવાનું કે મર્યાદિત ક્ષેત્રની અવધિનું થઈ શકશે. અને જો હમણાં થાય ને એવું, સમજો કે કોઈકને વિભંગ જ્ઞાન પ્રગટ થાય, કોઈક મિથ્યાત્વી મનુષ્યને, તો લાઈનોની લાઈનો ત્યાં જમા થઈ જાય ને. પણ હમણાં તો આપણે સાંભળ્યું નથી કે કોઈને આવું થયું હોય. એ તો પોતાના ધર્મનો પ્રચાર કરવા લાગે ને, કોઈકને વિભંગ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય તો એવું છે. અને હમણાં પણ આપણા સંઘર્ણ કેવું છે, નબળો સંઘર્ણ છે, તો એના કારણે મનોબળ પણ આટલો છે ને, નબળો છે. તો એના કારણે શુભ ભાવ પણ ટકી શકતા નથી. એટલા માટે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે હમણાંના કાળમાં અવધિ જ્ઞાન પ્રગટ કરવું તે. બરાબર. કોઈ એકદમ અપ્રમત્ત જીવ હોય, કોઈ સાધુ સાધ્વીજી ભગવંત એવા કોઈ હોય અપ્રમત્ત અને એકદમ ઉત્કૃષ્ટ આવી આરાધના કરતા હોય, તો એમને થઈ પણ શકે. પણ એ થાય તો પછી બધાને કહે પણ નહીં ને, એવું હોય તો આપણને ખ્યાલમાં નહીં આવે. એટલે કોઈને પ્રગટ થયું હોય તો ગુરુ ભગવંતોને. અહીંયા ક્વેશ્ચન છે, જો અલોક દેખાય અવધિ જ્ઞાનથી તો તેને કેવલ જ્ઞાન ન કહેવાય. તો એને અવધિ જ્ઞાન એ અવધિ જ્ઞાન જ છે, એને કેવલ જ્ઞાન નહીં કહી શકાય. કારણ કે એમાં શું ડિફરન્સ છે કે અવધિ જ્ઞાનમાં તો માત્ર પૂતગલાસ્તિકા જ દેખાશે ને. અહીંયા અવધિ જ્ઞાનમાં શું દેખાય? આ ષડ દ્રવ્યોમાંથી માત્ર એક દ્રવ્ય દેખાય. અને એ પણ જેટલું એ ઉપયોગમાં મૂકશે ને એક વારમાં, એ જેટલું ઉપયોગમાં મૂકશે એટલું જ માત્ર એટલા જ પદાર્થો દેખાશે, એટલા જ પદાર્થોને એટલા જ પર્યાયો દેખાશે. જેમ કે ટીવી ચેનલ આપણે ચાલુ કરીએ તો એક સીન કેટલું દેખાય છે, જેટલી ચેનલ ચાલુ કરીને જેવા બેસીએ એટલું જ દેખાય ને સીન. તો એવી રીતે જેટલું ઉપયોગમાં મૂકશું એટલું સીન દેખાશે, કોઈક જગ્યાનું પૂતગલોનું પર્યાયનું દેખાશે આટલું સીનો. પણ કેવલ જ્ઞાન કેવું છે કે જાણે કે ટીવીની બધી જ ચેનલો એક સાથે ચાલુ કરીને બધી દેખાવા લાગે છે એક સાથે, એક જ સમયમાં. એવું તો કેવલ જ્ઞાન એવું છે કે માત્ર, હા, ફર્સ્ટ ઓફ ઓલ એક જ દ્રવ્ય નહીં પણ ષડ દ્રવ્ય, 6 દ્રવ્યો દેખાય છે, અને એ પણ એક સાથે એક જ સમયમાં, એવું છે. એટલે અલોક પણ જયારે અવધિ જ્ઞાનથી દેખાય એટલે ક્ષેત્ર આટલું વધે તો પણ એને કેવલ જ્ઞાન નહીં કહેવાય. કારણ કે એને આકાશ આસ્તિકાય તો ક્યાં દેખાય છે ને. પછી ક્વેશ્ચન છે કે એક જ પર્ટિક્યુલર ક્ષેત્રમાં બધા જ રૂપી દ્રવ્યો દેખાય કે તેમાં પણ લિમિટેશન્સ હોય? તો એ તો આપણે જોઈ લીધું હતું કે એમાં લિમિટેશન્સ હોય છે, કે એટલે કે બધા જ રૂપી દ્રવ્યો નહીં દેખાય, ઓછા દેખાય છે. અને સૂક્ષ્મ પૂતગલ વર્ગણાઓ પણ પછી પરમાવધિ જ્ઞાન થાય તો ત્યારે દેખાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.